જોલવા ગામે ઇન્ટરનેટ કેબલ નાખવાનું કહી મકાનમાં લૂંટ ચલાવનાર બે આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. બે ઇસમોએ ઇન્ટરનેટ કેબલ નાખવા આવ્યા હોવાનું જણાવી ઘરમાંથી ₹25,000ના માલમત્તાની લૂંટ ચલાવી હતી. ભરૂચના દહેજ પોલીસ મથક વિસ્તારમાં ઝોલવા ગામની સીમમાં આવેલ સિફ્રોન સિટીના ટાઈગર પ્લાઝા રેસિડેન્સીમાં આવેલ મકાન નંબર M104માં ફરિયાદી બહેન તથા તેમનો 7 માસના દીકરા સાથે ઘરે હાજર હતા અને ફરિયાદી પોતાના ઘરનું કામ કરતા હતા. તે દરમિયાન 3 દિવસ પૂર્વે અજાણ્યા બે ઇસમોએ ઇન્ટરનેટ કેબલ નાખવા આવ્યા હોવાનું જણાવી ઘરમાંથી ₹25,000ના માલમત્તાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે દહેજ પોલીસે તપાસ શરૂ કરી હતી, જેમાં પોલીસે ગુનાવાળી જગ્યાએ આવવા જવાના રસ્તા ઉપર આવેલ 100થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે ફૈયાઝ અબ્દુલ રહેમાન રહે મોહમ્મદપુરા પીરકાંઠી રોડ તાલુકો જિલ્લો ભરૂચ અને મોહમ્મદ ફૈયાઝ મહેમદ હનીફ શેખ રહે 809 ફુરજા રોડ 4 રસ્તાની પાછળ ઝુંપડપટ્ટી તાલુકો જિલ્લો ભરૂચની ધરપકડ કરી હતી. પોલીસે તેઓ પાસેથી ₹50,000નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.